દર્શક મિત્રો, આજે આપણે શિવ અભિષેકની ચર્ચા કરી રહ્યા છીએ. શિવ અભિષેકની અંદર અલગ અલગ સામગ્રી કેવી રીતે તમારી અલગ અલગ સમસ્યાઓને દૂર કરે, આ જ વિષય ઉપર વાત કરવી છે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભવિષ્યની યોજના બનાવવા માટે આજે ઉત્તમ સમય છે. કામકાજની અંદર થોડી ઘણી તમને સુસ્તી રહેતી જણાશે. પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ રહી શકે અને ફાલતુ ખર્ચથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારા પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવજો, વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર આજે શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે અને કામકાજના બોજામાંથી પણ આજે તમને મુક્તિ મળતી જણાય. વૃષભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા પતિ અથવા તમારી પત્ની સાથે આજે કોઈ મંદિરે દર્શન કરવાનો પ્લાન બનાવો, વિશેષ લાભ મળતો જણાશે. કોલર મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક અશાંતિનો આજે અનુભવ થતો જણાશે. કામકાજની અંદર આજના દિવસમાં થોડી ઘણી તકલીફ રહેતી જણાય. મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળી શકે. સંપત્તિને લગતા પ્રશ્નો આજે હળવા થતા જણાય ને આજના દિવસની અંદર તમારે ખાસ તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવવા માટે કોઈ મંદિરે દર્શન કરી ત્યાં મીઠાઈનો ભોગ અર્પણ કરવો સારો લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. ધીરજથી કોઈ પણ કામની શરૂઆત કરશો તો અવશ્ય લાભ મળશે. વ્યવસાયની અંદર કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય ને પ્રેમ સંબંધોમાં થોડી ઘણી તકલીફ પણ રહી શકે. લક્ષ્મી નારાયણની પૂજા આજે કરવી તમારા માટે અત્યંત હિતાવહ છે. પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. રોકાણ માટે આજે મધ્યમ સમય છે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે અને મિત્રો સાથે લેવડ અને દેવડમાં થોડી કાળજી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, તમને વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. આવકની અંદર આજે તમને વધારો થતો જોવા મળી શકે. અકારણ ચિંતાથી તમારા કામ બગડી શકે એમ છે. પરિવારજનોનો આજે તમને ભરપૂર સહયોગ મળતો જણાય ને અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. માટે આજે સમજી વિચારીને વ્યવહાર કરવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છે તો ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની વિશેષ તમે પૂજા કરો, અવશ્ય તમને આજે સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ. સમસ્યાનું સમાધાન મેળવાય. સમજદારીથી કરેલા કામ એનો તમને આજે સુંદર મજાનો લાભ મળી શકશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય માટે આજે સારો સમય નથી ને કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન શંકર ઉપર પંચામૃતથી અભિષેક કરી દિવસની શરૂઆત કરો, તમને વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાય. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. વ્યવસાયમાં આજે નવા નવા કોન્ટ્રાક્ટ મળી શકે અને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે જવું ને ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, આપણે વાત મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસરની કરી રહ્યા છીએ. દર્શન તો પેલા વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર ખાસ કરીને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજની અંદર મહેનત વધશે અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી તમારા માટે લાભદાયી રહેશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ મળી શકે એ માટે આજે પરિવારની સાથે કોઈ પણ તમારા ધર્મસ્થાનની અંદર દર્શન કરવા જવું એ તમારા માટે લાભદાયી છે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળશે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થતો જણાય ને તમારી આવડતનો તમે આજે ઉપયોગ પણ કરી શકશો.
કોઈ પણ વ્યક્તિની વાતમાં આવી અને કામ કરશો તો તમને નુકસાન થઈ શકે એમ છે. માટે કોઈ વ્યક્તિની વાતમાં આવી અને આજે તમારે નુકસાન ન કરવું તમારા માટે હિતાવહ છે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વિશેષ લાભ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. સહજનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે જૂની પરેશાનીમાંથી તમને રાહત મળતી જણાય. કામકાજમાં વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે. આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય. પોતાની વાત, પોતાના વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે. અકારણ ખર્ચનું પ્રમાણ પણ વધતું જણાય. પરિવારની અંદર શાંતિનો માહોલ જળવાઈ રહે અને ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસમાં આપે સારો લાભ જોઈએ છીએ તો નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને ગ્રોસરી એટલે કે અનાજનું દાન આપો. વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો,